જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં. તો આજે આપણે બનાવીશું સફરજનનો હલવો. એના માટે મેં અહીંયા સફરજનને છોલીને આ રીતે કટ કરી લીધા છે. તો આપણે ચાલો બનાવવાનું શરૂ કરીએ. અહીંયા મેં ગેસ ઉપર એક કડાઈ મૂકી દીધી છે અને આપણે એમાં એક વાટકી પાણી નાખીશું અને આપણા સફરજન જે કટ કરીને રાખ્યા છે એ નાખીશું. અહીંયા વજન કોઈ નથી, પણ મેં મીડિયમ સાઇઝના 3 સફરજન લીધા છે. હવે ધીમા તાપે આપણે સફરજનને ચડવા દેવાના છે. આ રીતે અંદર ફેરવતું જવાનું. સફરજનને ચડતા કઈ વાર નથી લાગતી, ઝટપટ ચડી જાય છે. આ રીતે આપણા સફરજન સરસ ચડી ગયા છે. હવે આપણે મેસરથી ને મેશ કરી લઈશું. તમે ચાહો તો આપણે બ્લેન્ડરથી બ્લેન્ડ પણ કરી શકો છો, પણ હું મેશ કરું છું કેમ કે આપણાને મોઢામાં અમુક ટુકડો આવે તો સારો લાગે, એટલા માટે. જો તમારે હાવ ઝીણું પેસ્ટ કરવો હોય તો તમે મિક્સરમાં પીસ કરી શકો છો, પણ હું અહીંયા આ રીતે મેશ કરું છું. આસાનીથી થઈ જાય છે. ચડેલું હોય એટલે તો વાર કઈ નથી લાગતી, અને અમુક એના ટુકડા મોઢામાં આવે તો બહુ સારા લાગે છે, એટલા માટે. આપણે સરસ આ બધું મેશ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે આપણે આમાં ખાંડ નાખીશું. એના માટે મેં અહીંયા 1.5 વાટકી ખાંડ લીધી છે. તમને ગળ્યું ઓછું ભાવતું હોય તો તમે થોડી ઓછી કરી શકો છો, પણ આ 1.5 વાટકી મીડિયમ છે એટલા માટે. જો આનાથી ઓછી પણ તમે કરી શકો છો. તો ચાલો આપણે આમાં નાખી દઈએ. બધું હલાવી લઈશું. બધી ખાંડ આમાં નાખી દીધી છે, તમે જોઈ શકો છો. ખાંડ ઓગળવા લાગી છે. જ્યાં સુધી આપણે આમાં ખાંડ ઓગળે છે ત્યાં સુધી આપણે એક બીજું મિક્સચર બનાવીશું. મેં અહીંયા 1/2 વાટકી કસ્ટર્ડ પાવડર લીધો છે. હવે આપણે પાણીમાં પલાળીશું. મેં અહીંયા કસ્ટર્ડ પાવડરને સરસ આ રીતે પાણીમાં પલાળી લીધો છે. હવે આપણે જે આપણું સફરજનનું મિક્સચર હતું એની અંદર આપણે નાખીશું. નાખીને તરત ફટાફટ આપણે હલાવવાનું છે આ રીતે. તરત એ જામવા મળશે. તમે કસ્ટર્ડ પાવડરની જગ્યાએ કોર્નફ્લોર પણ નાખી શકો છો. આ રીતે આ રીતનું કટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે આપણે એમાં 1 ચમચી ઘી નાખીશું. અને સરસ આપણે ફરીથી એને હલાવવાનું છે આ રીતે. આ લોટ છે ને એ બધું ઘી પી જશે આ રીતે. પછી આપણે બીજી 1 ચમચી નાખીશું. આ રીતે સરસ હલાવતું જવાનું છે. તમે જોઈ શકો છો. શેકતા જઈને મારે આમાં મેં શેકતા જતા આમાં 2 થી 3 મોટી ચમચી જેટલું ઘી નાખ્યું છે. અને હવે આપણો હલવો કમ્પ્લીટ થઈ ગયો છે. એ કડાઈ પણ છોડવા લાગ્યું છે, તમે જોઈ શકો છો. હવે આપણે આમાં ફૂડ કલર નાખીશું. જો તમારે ના નાખવો હોય તો તમે એમને પણ કરી શકો છો, પણ હું થોડુંક ટેક્ટિક દેખાય એટલા માટે ફૂડ કલર નાખીશ. અહીંયા મેં લાલ ફૂડ કલર નાખ્યો છે. તમે તમારી પસંદનો કોઈ પણ ફૂડ કલર નાખી શકો છો. અને હવે આપણે સરસ એને બધું હલાવી લઈશું. મેં ફૂડ કલર સરસ ભેળવી લીધો છે. હવે આપણે એમાં 1 લીંબુનો રસ નાખીશું. આપણે અહીંયા ગેસ બંધ કરી દીધો છે અને ગેસ બંધ કરીને આપણે આ લીંબુનો રસ નાખવાનો છે અને સરસ બધું હલાવી લઈશું. આપણે લીંબુનો રસ નાખીને સરસ હલાવી લીધું છે. હવે આપણે એને એક થાળીમાં કે કોઈ ટ્રેમાં સેટ કરશું. આપણો હલવો સરસ સેટ થઈ ગયો છે. એને મેં અડધી કલાક માટે આ રીતે સેટ થવા રાખ્યો હતો. ચલો આપણે એમાં કાપા કરી લઈએ. આપણે આમાં કાપા કરી લીધા છે, તમે જોઈ શકો છો. આપણો સરસ એકદમ મસ્ત હલવો બન્યો છે. અને ઉપર મેં બદામ અને ખસખસ છાંટી હતી.
આપણો હલવો એકદમ સોફ્ટ બન્યો છે. ચલો આપણે એને સર્વ કરીએ. તો તૈયાર છે આપણો સફરજનનો હલવો. તમે એને એપલ હલવો પણ કહી શકો છો. અને આ હલવો એકદમ ટેસ્ટી એવો ખાટો મીઠો બને છે અને બાળકોને તો બહુ જ ભાવે છે. તો તમે પણ મારી આ રીતે એક વખત એપલ હલવો જરૂરથી બનાવજો. અને જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.